કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। વડોદરા ઉપરાંત મધ્ય ગુજરાત અને આસપાસના રાજ્યમાંથી એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ માટે તારીખ 25 ફેબ્રુઆરીનો દિવસ મહત્વનો છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટથી આરોગ્યલક્ષી માળખાકીય સુવિધાઓમાં વધારો થાય તે માટે ₹350 કરોડના આરોગ્ય પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરશે, જેનું વડોદરામાં અનસુયા લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે બપોરે 3 કલાકે આયોજન કરવામાં આવ્યું છે। વડોદરાને ભેટ મળનારા ₹350 કરોડના વિવિધ આરોગ્ય પ્રકલ્પોમાં ₹121.76 કરોડના ખર્ચે અનસુયા લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે તૈયાર થનાર અતિ આધુનિક કાર્ડિયાક હોસ્પિટલ અને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તેમજ એસએસજી હોસ્પિટલના પરિસરમાં ₹218.59 કરોડના ખર્ચે તૈયાર થનાર સ્પાઇન, કિડની અને આંખની હોસ્પિટલ સાથે સેન્ટ્રલ ઓપીડી બિલ્ડિંગની સુવિધાનો સમાવેશ થાય છે। પૂર્વ રાજ્યમંત્રી અને હાલના ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલે જણાવ્યું કે એસએસજી હોસ્પિટલનો વ્યાપ સતત વધારવામાં આવી રહ્યો છે। વડોદરા શહેરે વડોદરા ઉપરાંત મધ્ય ગુજરાત અને પાડોશી રાજ્યના નાગરિકો માટે આગામી દિવસોમાં આરોગ્યલક્ષી માળખાકીય સુવિધાયુક્ત શહેર બનશે તેમ તેમણે ઉમેર્યું હતું। રિપોર્ટ સાદિક કાજલવાલા। અમારા દર્દીઓને પડે એટલે એ બાબતે અમે ખૂબ સજાગ છીએ અને પ્રયત્નશીલ રહીશું। આવતીકાલે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા રાજકોટ ખાતેથી અલગ અલગ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યું છે। એના ભાગરૂપે વડોદરા ખાતે પણ 350 કરોડના લાગતના 2 બિલ્ડિંગ્સ ખાતમુહૂર્ત થઈ રહ્યા છે અને એક કાર્ડિયાક હોસ્પિટલ હશે, બીજી હશે કિડની અને સ્પાઇનના રિલેટેડની એક હોસ્પિટલ, અને બંને હોસ્પિટલ 2 વર્ષ કે 2.5 વર્ષના ગાળામાં પૂર્ણ થશે। ખાસ ઇસ્યુ એ હતો કે કાર્ડિયાક હોસ્પિટલ એટલા માટે બનવામાં આવે કેમ કે મધ્ય ઝોનમાં વડોદરા પડે છે અને આજુબાજુના જિલ્લાઓને પણ નજીક પડે, સાથે સાથે અલગ અલગ રાજ્ય જે કે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એવા લોકોને પણ આનો લાભ મળે એ વિઝન હતું। જ્યારે આપણે જોઈએ છીએ કે હાર્ટની બીમારીઓ વધી રહી છે અને ત્યારે મોંઘી જે પ્રાઇવેટ હોસ્પિટલો છે ખૂબ મોંઘી પડતી હોય છે, ત્યારે સરકારે પોતે આ કેથલેબ ઊભી કરી છે। 2021થી એક માંગણી હતી કે વિસ્તારમાં મોટી હોસ્પિટલ આવે અને આ ગ્રાઉન્ડ જે ખાસા વર્ષથી એસએસજીના હસ્તગત હતું, એટલે લગભગ 100 વર્ષ પછી એસએસજીની બીજી બ્રાન્ચ હોસ્પિટલ બની રહી છે એવું કહેવામાં આવે, કેમ કે પહેલાં જ્યારે આપણા મહારાજા સર સયાજી રાવે હોસ્પિટલ બનાવી એના પછી એસએસજી કમ્પાઉન્ડમાંથી પહેલીવાર એસએસજીની હોસ્પિટલ બહાર નીકળીને એક બીજા ગ્રાઉન્ડ પર જઈ રહી છે, ત્યારે વડોદરાવાસીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, કેમ કે હવે આ શરૂઆત છે નવા એક પ્રકલ્પની, નવા એક વિઝનની સાથે કે વડોદરા એક હેલ્થ સિટી તરીકે પણ આગળ જઈને સ્થાપિત થાય એના ભાગરૂપે ખૂબ સરસ આ એક આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ સારો એવો લાભ લોકોને થશે। મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ તથા સેન્ટ્રલ ગુજરાતના 6 જિલ્લાઓ, પશ્ચિમી મધ્યપ્રદેશ તથા સાઉથ વેસ્ટર્ન રાજસ્થાનના જિલ્લાઓમાંથી અત્રે આવતા દર્દીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર છે। એસએસજી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી અને કાર્ડિયોથોરેસિક સર્જરી માટે એક અલગથી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આવતીકાલે રાજકોટથી થવાનું છે। આ પ્રોજેક્ટ કોસ્ટ 150 કરોડ। આ ઉપરાંત હયાત એસએસજી હોસ્પિટલમાં સ્પાઇન, ઓપ્થેલ્મોલોજી તેમજ કિડની માટેના એક નવીન સ્પેશિયાલિટી બિલ્ડિંગનું આયોજન ઓપીડી સાથે એનું પણ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે। એ આશરે 200 કરોડ રૂપિયાનું આયોજન છે। બંને હોસ્પિટલો જ્યારે કાર્યાન્વિત થશે ત્યારે મધ્ય ગુજરાતની આ હોસ્પિટલ ખરેખર દર્દીઓ માટે એક આશીર્વાદ સમાનરૂપ બનશે અને અમે સુપર સ્પેશિયાલિટી સેવાઓ ખાસ કરીને કાર્ડિયોલોજી તેમજ કાર્ડિયોથોરેસિક સર્જરી, નેફ્રોલોજી, સ્પાઇન અને એડવાન્સ ઓપ્થેલ્મોલોજીની સેવાઓ લોકો માટે ઊભી કરી શકીશું। થેન્ક યુ। અંદાજ મુજબ 2 વર્ષનો ગાળો હોય, એક હોસ્પિટલ ખાતમુહૂર્ત થાય, કામ માટેના ઓર્ડર અપાય અને સમગ્ર હોસ્પિટલ લોકાર્પણ માટે તૈયાર થાય, આશરે 2 વર્ષનો ગાળો અંદાજિત। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें